સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાન વ્યાખ્યાનમાળામાં વર્ષ 2012-13ના દીપાવલી અગાઉના આ અંતિમ વ્યાખ્યાનમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના અંતિમ વ્યાખ્યાનમાં આજે આપણે કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ પર ચર્ચા કરીશું. હું અને મારા સાથી અધ્યાપક જયેન્દ્રસિંહ જાદવ બંને આપની સમક્ષ કાર્યશીલ મૂડી અંગે ચર્ચા રજૂ કરીશું અને જે રસપ્રદ બની રહેશે તેવી આશા વ્યક્ત કરું છું. કાર્યશીલ મૂડી કોઈપણ વ્યવસાય માટે મૂડી એ રક્ત સમાન છે. એટલે કે કોઈ પણ એકમ છે એને જીવંત રાખવા માટે જેમ શરીરને જીવંત રાખવા માટે લોહીની આવશ્યકતા છે, એ જ મુજબ કોઈ પણ ઔદ્યોગિક કે ધંધાકીય એકમ છે એ મૂડી વિના નાશ પામે છે. એકમમાં મૂડીના બે ભાગ પાડવામાં આવેલા છે. એક એકમની સ્થાપના સમયે જરૂર પડતી અને લાંબા ગાળા માટે જરૂરિયાત ઊભી કરતી સ્થાયી મૂડી, જેને આપણે સ્થિર મૂડી કહીએ છીએ. મોટાભાગે સ્થિર મૂડી છે એકમની એસેટમાં રોકાયેલી હોય છે અને જે ત્વરિત પરિવર્તિત કરી શકાતી નથી. બીજું, આ સ્થિર મૂડીની આવશ્યકતા પણ વારંવાર પડતી નથી. એની જરૂરિયાત ભાગ્યે જ ઊભી થાય છે અથવા એકમની સ્થાપના સમયે અથવા એકમના વિસ્તરણ સમયે એની આવશ્યકતા ઊભી થાય છે. જ્યારે બીજા વિભાગમાં મૂડીને વહેંચવી હોય તો કાર્યશીલ મૂડી તરીકે આપણે એને વિભાજિત કરી શકીએ છીએ કે જે ધંધાકીય એકમને રોજબરોજ ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મૂડી એટલે કાર્યશીલ મૂડી આપણે કહી શકીએ છીએ. એની વ્યાખ્યા આપણે જોઈએ છીએ. કાર્યશીલ મૂડી એટલે એ શોર્ટ ટર્મ કેપિટલ વિચ પ્રોવાઈડ મની ટુ બાય અર્નિંગ એસેટ. મોટાભાગે એવું કહી શકાય કે શોર્ટ ટર્મ કેપિટલ કે જે આ મૂડી એનો ડેફિનેશન એની વ્યાખ્યા જ આપણને જાણ કરે છે કે ટૂંકા ગાળા માટેની મૂડી છે અને જે મૂડી નાણાં સ્વરૂપે આપણને જે આપણે બજારમાંથી જે વસ્તુ ખરીદવી છે એ ખરીદી માટે નાણાં પૂરા પાડે છે. એ જ વ્યાખ્યાને આપણે થોડી વિસ્તારથી કરીએ તો હોગલેન્ડના મત મુજબ કાર્યશીલ મૂડીની વ્યાખ્યા એણે આપેલી છે કે કાર્યશીલ મૂડી એવી મૂડીનું વર્ણન છે જે કાયમી નથી, પરંતુ કાર્યશીલ મૂડીનો સામાન્ય ઉપયોગ ચાલુ મિલકતોને ચોપડે કિંમતમાંથી ચાલુ દેવા બાદ કરતાં જે તફાવત આવે તે અર્થમાં છે. એટલે કે ચાલુ મિલકત અને માંથી ચાલુ દેવા બાદ કરતાં જે વધે ચોપડામાં એને કાર્યશીલ મૂડી તરીકે વર્ણવવામાં આવેલી છે. બીજું, આ વ્યાખ્યા ઉપરથી આપણને ફલિત થાય છે કે કાર્યશીલ મૂડી એ કાયમી નથી. એટલે કે જેનો ઉપયોગ જે કાયમી નથી પણ છતાં પણ ધંધામાં એની કાયમી જરૂરિયાત ઊભી થાય છે એવી મૂડીને આપણે કાર્યશીલ મૂડી તરીકે વર્ણવી શકીએ છીએ. બીજી એક વ્યાખ્યા આપણે વાત કરીએ ગેસ્ટનબર્ગની વ્યાખ્યા કે કાર્યશીલ મૂડીને ગેસ્ટનબર્ગની વ્યાખ્યા ચર્ચા કરતાં પહેલાં આપણે એને એક ચર્ચા કરી લે કે ફરતી મૂડી. ધંધામાં કાર્યશીલ મૂડીને ફરતી મૂડી, તરતી મૂડી અથવા અસ્થાયી મૂડી તરીકે પણ વર્ણવવામાં આવેલી છે, જેને ફ્લોટિંગ કેપિટલ તરીકે પણ કહેવામાં આવેલી છે. ફરતી મૂડી એટલે કે કાર્યશીલ મૂડીનો અર્થ થાય છે કંપનીની ચાલુ મિલકતો જે ધંધાના સામાન્ય ક્રમમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી રહે છે. એટલે કે એનું સ્વરૂપ બદલાતું રહે છે, એ કોઈ સ્થિર સ્વરૂપમાં નથી હોતી. દાખલા તરીકે હું આપને વાત કરું તો જે મૂડી લાંબા ગાળાની મૂડી છે, સ્થિર મૂડી, એ દાખલા તરીકે પ્લાન્ટમાં કે મશીનરીમાં કે બિલ્ડિંગમાં કે લેન્ડમાં રોકાઈ ગયેલી છે. એ મૂડી એક ચોક્કસ સ્વરૂપે છે, જમીનના સ્વરૂપે, લેન્ડના સ્વરૂપે, પ્લાન્ટના સ્વરૂપે કે બિલ્ડિંગના સ્વરૂપે. પરંતુ કાર્યશીલ અને આ સ્થિર મૂડીનું સ્વરૂપ બદલાતું નથી. જ્યારે કાર્યશીલ મૂડી આજે કાચા માલમાં છે, દાખલા તરીકે કે ઓઇલ મિલનું જ આપણે ઉદાહરણ લઈને વાત કરીએ તો આજે એ મૂડી સિંગદાણા સ્વરૂપે છે, કાલે મૂડી છે એ તેલ સ્વરૂપે છે, ત્રીજા દિવસે એ મૂડી છે એ બજારમાં સ્ટોક સ્વરૂપે છે, ચોથા દિવસે એ જ મૂડી છે એ દેવાદાર સ્વરૂપે છે. આ રીતે કાર્યશીલ મૂડી છે જેનું કોઈ ચોક્કસ સ્થિર સ્વરૂપ નથી. આ વ્યાખ્યા ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કે ફરતી મૂડીનો અર્થ થાય છે કે કંપનીની ચાલુ મિલકતો જે ધંધાના સામાન્ય ક્રમમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી રહે છે. એટલે આ મૂડીનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે અંદર વાત કરેલી છે
કે રોકડમાંથી સ્ટોકમાં, સ્ટોકમાંથી લેણામાં, લેણામાંથી ફરી રોકડમાં, કાચા માલમાં, આ રીતે સતત એનું સ્વરૂપ બદલાતું રહે છે. એ ચોક્કસ એક જ સ્વરૂપમાં જોવા નથી મળતી. લિંકનની વ્યાખ્યાની વાત કરીએ તો ચાલુ મિલકતોની કિંમતના સરવાળામાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરવાથી જે રકમ આવે તેને ચાલુ મૂડી અથવા કાર્યશીલ મૂડી કહેવાય છે. મોટાભાગની વ્યાખ્યાઓ પરથી આપણને ફલિતાર્થ એક જ વસ્તુ થાય છે કે ચાલુ મિલકત અને ચાલુ દેવાના તફાવતને કાર્યશીલ મૂડી કહેવામાં આવે. તો આપણે આ ચર્ચા ચાલુ મિલકત અને ચાલુ દેવાના તફાવતની ચર્ચા કરતાં પહેલાં આપણે બંનેમાં ચાલુ મિલકતમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અને ચાલુ દેવામાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે એના ઉપર આપણે એક નજર નાખીએ કે ચાલુ મિલકતમાં માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, સ્પેર પાર્ટ્સ, બિન વેપારી રોકાણો, અગાઉથી ચૂકવાયેલા ખર્ચાઓ, કેશ ઓન હેન્ડ એટલે કે હાથ પરની સિલક, બેંક સિલક, આ બધી ધંધાકીય એકમની ચાલુ મિલકતો બની રહે છે. ચાલુ દેવા લેણદારો, દેવી હુંડી, બેંકમાંથી લીધેલો ઓવરડ્રાફ્ટ, અન્ય ટૂંકા ગાળાની લોન, ખર્ચના બાકી દેવા, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ એટલે કે જે ચૂકવવા પાત્ર ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ, નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ અને અગાઉથી મળેલ આવક, આ ચાલુ દેવા બને છે. બંને ભાગમાં આપણે જોઈ શકીએ તો ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા, તમે જે વિભાગમાં ચાલુ મિલકત છે અને ચાલુ દેવા છે અને બંનેનો તફાવત લઈએ એટલે આપણી પાસે જે તફાવત આવે ને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ. ચાલુ મિલકત અને ચાલુ દેવાના તફાવત સિવાય પણ કાર્યશીલ મૂડીને એમ પણ કહેવામાં આવેલી છે કે કાર્યશીલ મૂડી અને ગ્રોસ કાર્યશીલ મૂડી અને નેટ કાર્યશીલ મૂડી, એટલે કે ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ. જ્યારે માત્ર ચાલુ મિલકતને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે જે આપણી પાસે કાર્યશીલ મૂડી આવે છે એને આપણે ગ્રોસ કાર્યશીલ મૂડી કહીએ છીએ. અને જ્યારે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીને જે કાર્યશીલ મૂડીની આપણે વાત કરીએ છીએ એ કાર્યશીલ મૂડી આપણી પાસે નેટ કાર્યશીલ મૂડી અથવા નેટ વર્કિંગ કેપિટલ સ્વરૂપે આપણી સમક્ષ આવે છે. એટલે કાર્યશીલ મૂડી માટે સૌથી પહેલાં આપણી પાસે બે ખ્યાલ સ્પષ્ટ હોવા જોઈએ, એક ચાલુ મિલકત અને ચાલુ દેવા. કઈ બાબતને ચાલુ મિલકતમાં સમાવીને કઈ બાબતને ચાલુ દેવામાં સમાવી એ આપણી પાસે નક્કી હોવું જોઈએ, કારણ કે ચાલુ અને સ્થિર બંને વચ્ચે તફાવત છે. જો કોઈ પણ બાબત સ્થિર મિલકતમાં અથવા સ્થિર ફિક્સ એસેટમાં આવે છે ને એને તમે ચાલુ મિલકતમાં કે સમાવી લેશો તો કાર્યશીલ મૂડીની ગણતરી ખોટી પડશે. આપણે એક વધુ વાત ચેક કરીએ કે કાર્યશીલ મૂડીને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ ને એને આપણે કાર્યશીલ મૂડીના પ્રકાર સ્વરૂપે ચર્ચીશું. કાર્યશીલ મૂડીના પ્રકારો મુખ્યત્વે બે ભાગમાં વહેંચીએ છીએ. એક છે કાયમી કાર્યશીલ મૂડી કે જે ધંધામાં સતત અને હંમેશા જરૂર પડે છે, અને બીજો ભાગ છે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. કાયમી કાર્યશીલ મૂડીને પણ આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ કે જે આરંભની કાર્યશીલ મૂડી કે જે ધંધો શરૂ કરીએ છીએ ત્યારે શરૂ થતા ધંધા માટે આ મૂડીની આવશ્યકતા ઊભી થાય છે, અને આ મૂડી જ્યારે ધંધો શરૂ કરીએ છીએ ત્યારે જેને આપણે કહેવું હોય તો પ્રારંભના સ્ટોક માટે અથવા શરૂઆતના સ્ટોક, શરૂઆતના પગારો, શરૂઆતના વ્યવહારો ચલાવવા માટે જે મૂડીની આવશ્યકતા પડે છે એ આરંભની કાર્યશીલ મૂડી કહે છે. કારણ કે ત્યાર પછી વ્યવહાર ચાલુ થઈ જાય છે, ઉત્પાદન શરૂ થઈ જાય છે, વેચાણ શરૂ થઈ જાય છે, દેવાદારો, લેણદારો બધી જ વસ્તુઓ ત્યાર પછી ઉદ્ભવે છે. એટલે એ સમયે જે આરંભની કાર્યશીલ મૂડી છે એ આપણા લેણદારોને ચૂકવવા માટે, આપણા ત્યાં કાર્ય કરતા કર્મચારીઓને હાયર કરવા માટે અથવા ચૂકવવા માટે જે આપણે મૂડીની આવશ્યકતા ઊભી થાય છે એને આપણે શરૂઆતની કાર્યશીલ મૂડી સ્વરૂપે આપણે ચર્ચીશું. શરૂઆતની કાર્યશીલ મૂડી સામાન્યતઃ કોઈ પણ ધંધામાં સૌથી વધુ અગત્યની બાબત બને છે, કારણ કે એ સમયે ધંધાનું આર્થિક ચક્ર ચાલવાનું શરૂ થયું હોતું નથી. કારણ કે ધંધો છે, એકમ છે, એ એકમ પોતાના સ્થિર ખર્ચાઓમાંથી જ હજી બહાર આવેલું નથી હોતું. એટલે શરૂઆતની કાર્યશીલ મૂડી એ કેટલું પ્રમાણમાં રાખવી એ સંચાલકો માટે બહુ જ એક જટિલ પ્રશ્ન બની રહે છે, અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરવું એ પણ એક મોટો જટિલ પ્રશ્ન છે. ત્યાર પછી આપણે વાત કરીએ કાર્યશીલ મૂડીની તો નિયમિત કાર્યશીલ મૂડી જે શરૂઆતની નથી પણ આખું એકમ શરૂ થઈ જાય છે, એનું ઉત્પાદન શરૂ થઈ જાય છે, વેચાણ શરૂ થઈ જાય છે, અને એને સ્મૂથલી ચલાવવા માટે નિયમિત સ્વરૂપે રોજબરોજના વ્યવહારો ચલાવવા માટે એકમને
નિયમિત ચલાવવા માટે જે ખર્ચ કરવા પડે છે, જેમાં આપણે વાત કરી કે ઈંધણ, લાઇટ બિલ વગેરે વગેરે વગેરેને આપણે સમાવેશ કરીને જે નિયમિત ચૂકવણી કરવા માટે જે મૂડીની આવશ્યકતા બને છે એને આપણે નિયમિત કાર્યશીલ મૂડી સ્વરૂપે કહી શકીશું. પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી, આ કાર્યશીલ મૂડી એ કાયમી નથી. એ એકમમાં અથવા ધંધામાં આવતા પરિવર્તનોના સમયે આ કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊભી થાય છે. જેમ કે મોસમી કાર્યશીલ મૂડી. કોઈ પણ વ્યવસાય છે એમાં કાચો માલ છે એ મોસમી હોય છે અથવા એનું વેચાણ પણ મોસમી થતું આપણને જોવા મળે છે. આપણે એક સાદું જ ઉદાહરણ લઈએ કે કોઈ આપણો અગાઉના ઉદાહરણને જ આપણે રિપીટ કરીએ તો કોઈ પણ તેલ ઉત્પાદન કરનાર એકમ છે અને એણે કાચા માલની ખરીદી ચોક્કસ મગફળીની સિઝનમાં કરવી પડે છે અને એ સમયે એને મગફળીની ખરીદી કરવા માટે કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊભી થાય છે. પછી એક મૂડી ઉત્પાદન સ્વરૂપે ઉત્પાદન પ્રક્રિયામાંથી બહાર નીકળીને એ જ મૂડી છે એ તૈયાર માલ અથવા સ્ટોક સ્વરૂપે આપણી સામે બહાર પડે છે. એટલે મોસમી કાર્યશીલ મૂડી ઘણા બધા વ્યવસાય એવા છે કે જે સિઝનલ છે અથવા જેની ખરીદી અથવા વેચાણ સિઝનમાં થાય છે. આપણે બહુ જ સાદી વાત કરીએ તો મોટા ભાગે આપણો વુલન ઇન્ડસ્ટ્રીઝ છે. વુલન ઇન્ડસ્ટ્રીઝમાં વેચાણ મોટાભાગે શિયાળાની સિઝનમાં, એટલે કે જનરલી વાત કરીએ તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી અથવા જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આ વેચાણ થતું આપણને જોવા મળે છે. પરંતુ એનું ઉત્પાદન છે એ આખા વર્ષ દરમિયાન ચાલુ રાખવું પડે છે અને એ દરમિયાન કાર્યશીલ મૂડી સંગ્રહાઈને રહે છે અને એ કાર્યશીલ મૂડી શિયાળાની સિઝનમાં એ સ્વરૂપમાં અસ્તિત્વમાં નાણાંમાં રૂપાંતરિત થઈને પછી આપણી પાસે પરત ફરે છે અને એક આખું ચક્ર પૂરું કરે છે. વાત કરીએ છીએ તો કાર્યશીલ મૂડીનો ત્યાર પછીનો જે ખાસ કાર્યશીલ મૂડી કોઈ ચોક્કસ પરિસ્થિતિ ઉદ્ભવે અને એ પરિસ્થિતિમાં જ્યારે કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊભી થાય, જેમ કે પરિસ્થિતિ છે દુષ્કાળ, પૂર, હોનારત અથવા ભૂકંપ, યુદ્ધ, આવી પરિસ્થિતિમાં જ્યારે મૂડીની આવશ્યકતા ઊભી થાય છે, કારણ કે આ પરિસ્થિતિ અનપેક્ષિત પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિમાં ઘણી વખત મંદીની માહોલ આવી જાય અને મંદીના માહોલમાં વેચાણ થતું જ નથી અને વેચાણ નથી થતું જેના પરિણામે ઉત્પાદન પ્રક્રિયાને ચાલુ રાખવા અથવા વેચાણ થાય છે પરંતુ એમાંથી જે નાણાંનો ફ્લો પાછો આવવો જોઈએ એ સમયગાળામાં આવતો નથી અને વેચાણને ઉત્પાદનને સરળતાથી ચાલુ રાખવા માટે કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊભી થાય છે અને એ કાર્યશીલ મૂડીને આપણે ખાસ કાર્યશીલ મૂડી સ્વરૂપે જોઈ શકીએ છીએ, કારણ કે આ કાર્યશીલ મૂડી કોઈ ચોક્કસ પરિસ્થિતિનું સર્જન થવાના પરિણામે આ કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊભી થઈ છે. દાખલા તરીકે કોઈ કારણસર અચાનક જ કોઈ નીતિ બદલાય, સરકારી નીતિમાં ફેરફાર આવવાના પરિણામે અચાનક જ મૂડીની આવશ્યકતા ઊભી થાય છે અને એ કાર્યશીલ મૂડીને આપણે ખાસ કાર્યશીલ મૂડી અથવા વિશિષ્ટ કાર્યશીલ મૂડી તરીકે આપણે લઈશું. આમ કાર્યશીલ મૂડી એટલે શું અને કાર્યશીલ મૂડીના અર્થ વિશે આપણે એક સામાન્ય વાત કરેલી છે. મારા સાથી અધ્યાપક જયેન્દ્રસિંહ જાદવ, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા, કારણ કે આ મૂડી સ્થિર મૂડીથી એક અલગ પ્રકારની મૂડી છે અને અલગ પ્રકારની મૂડી હોવાના પરિણામે આ મૂડીને આપણે સામાન્યતઃ કઈ રીતના સ્થિર મૂડીથી અલગ પડે છે અથવા એના કયા કયા લક્ષણો છે એ લક્ષણો વિશે ચર્ચા કરવા હું જયેન્દ્રસિંહ જાદવને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર શ્રી આશીષભાઈ. આશીષભાઈ આપણને એની કાર્યશીલ મૂડીની વ્યાખ્યા વિશે આપણને ખૂબ સુંદર ચિતાર આપ્યો. મિત્રો, કાર્યશીલ મૂડી એના નામ પરથી જ ખ્યાલ આવે છે કે જે જ્યારે જરૂર પડે ત્યારે તરત કામમાં આવે એવી મૂડી એને આપણે કાર્યશીલ મૂડી કહેતા હોઈએ છીએ. જ્યારે બે બાબત ખૂબ એમણે સ્પષ્ટ કીધી કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી બંને વચ્ચેનો તફાવત મોટે ભાગે એ છે કે કાર્યશીલ મૂડી ખૂબ ટૂંકા ગાળા માટે આપણે એની જરૂરિયાત અંદાજતા હોઈએ છીએ. તેથી પહેલું જ એનું લક્ષણ એ કહી શકાય કે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળા માટેની મૂડી છે. એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ટૂંકા ગાળા માટેની હોય છે. સામાન્યતઃ રીતે આ ટૂંકો ગાળો કોને કહેવો તેની કોઈ જ વ્યાખ્યા ફાઇનાન્સમાં કંઈ આપવામાં નથી આવી, પરંતુ ચોક્કસ દરેક ધંધાના સંદર્ભમાં એ ટૂંકો ગાળો નક્કી કરી શકાય. કોમર્સમાં લાંબા ગાળા અને ટૂંકા ગાળાની વ્યાખ્યાઓ આપતા કે સમજાવતા ઘણી બધી થિયરીઝ આપેલી છે. તેમાં એમ કહી શકાય કે ચાલુ મિલકતો વસાવવા માટે ખરેખર આપણે કાર્યશીલ મૂડીનો ઉદ્ભવ થતો હોય છે. આ ચાલુ મિલકતો એટલે શું? તો ચાલુ મિલકતો એટલે જેનું 1 વર્ષથી કે એના ટૂંકા ગાળામાં જ્યારે આપણે એનું રૂપાંતર ઝડપથી રોકડમાં કરી શકીએ તેને આપણે ચાલુ મિલકતો કહી શકીએ.
તો આ ટૂંકા ગાળામાં જેની જરૂરિયાત ઉદ્ભવે અને ટૂંકા ગાળામાં જ તે કાર્યશીલ મૂડી એ ફરીથી પાછી રોકડમાં પરિણામે અને રોકડમાંથી ફરીથી પાછું તેનું કાર્યશીલ મૂડીમાં પરિવર્તન થયા કરે. આમ સતત આ કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની જરૂરિયાતવાળી મૂડી એમ આપણે એને કહેતા હોઈએ છીએ. એટલે એમ કહી શકાય કે જેમ શરીરની અંદર સાહેબે વાત કરી કે લોહીનું મહત્ત્વ છે, તેમ કાર્યશીલ મૂડીનું ધંધાની અંદર પણ મહત્ત્વ છે. બીજો પોઈન્ટ આપ સૌ જોઈ શકો છો તો વર્તુળાકાર ફરતી મૂડી પણ તેને કહેવામાં આવે છે. સાહેબે વાત કરીએ પ્રમાણે કાર્યશીલ મૂડીને વર્તુળાકાર મૂડી પણ કહેવાય, ફરતી મૂડી પણ કહેવાય, તરતી મૂડી પણ એને કહેવામાં આવે છે કે ટૂંકા ગાળાની જરૂરિયાત માટેની મૂડી એટલે કાર્યશીલ મૂડી. વર્તુળાકાર મૂડી કેમ કહીએ? સાહેબે વાત કરી કે જ્યારે કોઈ પણ ધંધો શરૂ કરવામાં આવે છે તો શરૂ કર્યા પછી તરત જ એ કાર્યશીલ મૂડી નો પ્રશ્ન ઉદ્ભવે તો તરત જ એને સ્ટોકની અંદર કે દેવાદારોની અંદર જ્યારે રોકવાની વાત આવે ત્યારે ઉત્પાદન પ્રક્રિયાના આધારે તેનો ગાળો નક્કી કરવામાં આવતો હોય છે. તો વર્તુળાકાર મૂડી એટલે સતત ધંધામાં તે ફર્યા કરે છે. એટલે કે જ્યારે કાર્યશીલ મૂડી રોકવામાં આવે ત્યારે સ્ટોકના સ્વરૂપમાં હોય, જ્યારે પછી માલ તૈયાર થાય અને વેચવામાં આવે ત્યારે ફરી પાછી કાર્યશીલ મૂડી દેવાદારના સ્વરૂપમાં બને. દેવાદારો પાસેથી પાછી ઉઘરાણી મળે એટલે ફરી પાછી કાર્યશીલ મૂડી રોકડના સ્વરૂપમાં આવે અને રોકડમાંથી ફરી પાછી જ્યારે આપણે ઉત્પાદન પ્રક્રિયા માટે ફરીથી સ્ટોક ખરીદીએ ત્યારે ફરીથી સ્ટોકના સ્વરૂપમાં આ કાર્યશીલ મૂડી જોવા મળતી હોય છે. એટલે કાર્યશીલ મૂડી એ સતત ફરતી મૂડી છે અને તેનું ફરવાનું પણ ખૂબ મહત્ત્વ છે મિત્રો. જો કાર્યશીલ મૂડી એ સતત ફરતી ન રહે તો ધંધો સામાન્ય સંજોગોમાં કાર્ય કરી શકતો નથી. એટલે કાર્યશીલ મૂડી એ સતત ફરતી રહેવી જોઈએ. એટલે કે તમે સ્ટોકમાં નાણાં રોક્યા તો સતત એનું ઉત્પાદન થતું રહેવું જોઈએ. એટલું જ જરૂરી નહીં, ઉત્પાદન થયા પછી એનું સતત વેચાણ થતું રહેવું જોઈએ અને વેચાણ થયા પછી દેવાદારો પાસેથી સતત ઉઘરાણી મળ્યા કરે તો જ એમ કહી શકાય કે કાર્યશીલ મૂડી એ એનું ચક્ર સતત ચાલ્યા કરે છે અને ધંધા માટે એ તંદુરસ્ત નિશાની છે એવું કહી શકાય. તેથી કાર્યશીલ મૂડી એ વર્તુળાકાર મૂડી પણ એને કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે મુદ્દો છે કાર્યશીલ મૂડીની મહત્ત્વની લાક્ષણિકતા કે કાયમી જરૂરિયાતનું તત્વ. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ નવો ધંધો શરૂ કરવામાં આવે તો ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એટલે 2 પ્રકારની મૂડી જ્યારે આપણે ધંધો શરૂ કરીએ ત્યારે જોઈએ, સ્થિર અને કાર્યશીલ. પરંતુ જ્યારે ધંધો શરૂ કરવાનો હોય ત્યારે કાયમી મિલકતો ખૂબ મોટા પ્રમાણમાં જોઈએ અને કાયમી મિલકતોમાં